લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, આસો સુદ પાંચમ, મંગળવાર, તારીખ 8/10/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:35 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:19. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્વભાવ થોડો કડક સખત રાખવો જોઈએ, પણ જ્યાં જરૂર છે ત્યાં. બધી જગ્યા પર તમે કડકાઈ કરવા જશો તો મુશ્કેલી ઊભી થશે. કોઈ પસંદ નહીં કરે તમને, તો સ્વભાવમાં થોડી નરમાશ રાખવી જરૂરી. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો સ્વભાવે કડક અને ગુસ્સાવાળા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર સમજવા જેવો છે. આજના સંબંધો છે ને નોકરી જેવા થઈ ગયા. કોઈ સારી ઓફર મળે ને એટલે તરત સંબંધો બદલાઈ જાય. એ નોકરી થઈ ને, નોકરીમાં એવું હોય ને કે ભાઈ 5,000 પગાર મળે છે ને કોઈ 6 આપે તો આપણે નોકરી બદલી નાખીએ. આજના સંબંધો આવા થઈ ગયા છે. આવા સંબંધો જીવનમાં ક્યારેય તમને પ્રગતિ નહીં અપાવે, એ ધ્યાન રાખજો. આપણી પોતાની ગુડવિલ એ આપણી સૌથી સારી કમાણી કહેવાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. બહુ જ કફ થઈ ગયો હોય ને મટતો નહીં હોય ને તો સરસવનું તેલ ગરમ કરો, એમાં ગોળ નાખીને ઓગાળો અને પછી હૂંફાળું રહીને ત્યારે એને થોડુંક પી જાઓ. તમારા શરીરમાં છાતીમાં જામેલો કફ બધો નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા પોતાના વર્તન સાથે આપણે જોડીને રાખશું. કોઈની પણ સાથે પ્રેમાળ વર્તન કરવું જોઈએ. એ કોઈની સાથે ખોટું વર્તન એને તો નુકસાન પહોંચાડે, પણ આપણને પણ નુકસાન પહોંચાડે જ. આપણે ઘણીવાર આવા વર્તનથી સારા સંબંધો ગુમાવી દઈએ છીએ. આપણી છાપ ખોટી પડે તો સંબંધો સારા રાખવા ખૂબ જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સવારના પહેલા સમાચાર મોસાળથી આવતા દેખાય. મોસાળથી કંઈક સારા સમાચાર તમને આજે પ્રાપ્ત થઈ શકે. આજે મંગળવારના દિવસે કોઈ વાદ વિવાદનો અંત લાવવાનો પ્રયત્ન કરજો, સફળતા મળશે ને એનાથી ફાયદો પણ થશે. આજે બિનજરૂરી ખર્ચાઓ ટાળજો અને જે કામો પેન્ડિંગ પડેલા જ એને પૂર્ણ કરવાની કોશિશ કરજો. આજનો લકી કલર લાલ. વૃષભ રાશિવાળાએ આજે થોડી વધુ મહેનત કરવાની જરૂરિયાત છે અને આજે જો તમે વધુ મહેનત કરો છો તો તમે જે બાબતની ચિંતાઓ કરો છો એને દૂર કરી શકશો અને આજે મનમાં ધારેલું કામ પૂર્ણ કરાય. વધુ મહેનતથી ચોક્કસ થાય અને મિત્રો, આપનું ધારેલું કામ પૂર્ણ થાય ત્યારે આપનું મન આનંદિત થાય અને સારો આર્થિક ફાયદો થાય. આજનો લકી કલર સફેદ. મિથુન રાશિવાળા માટે આજે સામાજિક બાબતોમાં સારી સફળતા. ભૂતકાળમાં જો કોઈ પૈસા રોક્યા છે એનું સારું વળતર મળે અને આજે કૌટુંબિક એકતા જાળવવામાં આપણે આજે સફળ પણ થઈએ. તો આજનો દિવસ તો ખૂબ જ સરસ રીતે શરૂ થતો દેખાય છે. આજે અંગત સંબંધોમાં પણ ખૂબ સારી મીઠાશ જળવાતી દેખાય છે અને મિત્રો, આજે કોઈ નાના મોટા દાન પુણ્યનો લાવો મળે તો ચૂકતા નહીં. આજનો લકી કલર આસમાની. કર્ક રાશિવાળા માટે આજે બધી જ બાબતોમાં સારી સફળતા મળતી દેખાય છે. કોઈ પણ કાર્ય હાથમાં લો એમાં સફળતા અચૂક મળે. આજે છે ને કર્ક રાશિવાળાનો આત્મવિશ્વાસ વધે એવા પ્રસંગો જીવનમાં જોડાય અને એનાથી ખૂબ સારો ફાયદો તમને મળે. આજે કર્ક રાશિવાળાએ મનભેદ ટાળવાની જરૂરિયાત છે ને એવી અમારી સલાહ પણ છે. આજનો લકી કલર દૂધિયો. સિંહ રાશિવાળાએ આજે સવારથી થોડું સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. આજે સામે આવનારી કોઈ સારી તક તમને હાથતાળી આપીને જતી ન રહી એનું ધ્યાન રાખજો, નહીં તો પછી એને મેળવવામાં ઘણી બધી મહેનત તમારે કરવી પડે. આજે કાર્યની સફળતા મળે ને
તો કોઈ નાનો મોટો ધાર્મિક પ્રસંગ કરી લેજો, યજ્ઞ વગેરેનું આયોજન કરીને કરી લેજો. મનને શાંતિ મળશે અને કામની સફળતાનો ઉલ્લાસ મનાવી શકાશે. આજનો લકી કલર સફેદ. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સાચવીને શરૂ કરવાનો છે. સવારમાં જ કોઈની સાથે વાદ વિવાદ થાય, મન દુઃખ થાય, મનભેદ થાય અને મિત્રો રાઈનો પહાડ બની જાય. કોઈ નાની સરખી વાત હોય એ મોટું સ્વરૂપ લઈને જીવનને અટકાવવા માટે સક્ષમ બનતું દેખાય છે. આજે કોઈની પણ સાથે નાણાકીય વ્યવહાર ખૂબ સાચવીને ચાલવું અને ધર્મના નિયમ પાડીને જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ. આજનો લકી કલર ગુલાબી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવું કામ સામેથી આવતું દેખાય છે અને ઝડપવામાં તમારે સફળતા મેળવવાની છે, જેથી કરીને આપણા આર્થિક પાસાઓ આપણે મજબૂત કરી શકીએ. આજે છે ને આપણે મન બનાવવાનું કે મારા મનમાં જે મનોરથ છે એને સફળ કરવા માટે હું પૂરતી મહેનત કરીશ, સારો શ્રમ કરીશ અને ચોક્કસ શ્રમ તમે કરશો તેનું ફળ પણ તમને એટલું જ સારું મળશે. આજે નોકરિયાતો માટે ટ્રાન્સફર થવાની શક્યતાઓ નકારી ન શકાય. આજે તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો લકી કલર છે આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે, પ્રવાસમાં સારી સફળતા મળે, પણ મિત્રો તમારા કિંમતી સામાનનું ધ્યાન અવશ્ય રાખજો અને પ્રવાસમાં કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં. આજે બપોર પછી કોઈ સારા સમાચાર મળે ને તમારી નાણાકીય પરિસ્થિતિનું સમાધાન તમને મળી જાય. આજનો લકી કલર મજન્ટા. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સારી. મનમાં ધારેલા કામો કુદરતી રીતે સામે આવે, એમાં સફળતાથી આપણે આગળ વધી શકીએ. પણ આ કામોને પૂર્ણ કરવા માટે એક સરસ રૂપ આપવા માટે ક્યારેક આપણે કોઈક એગ્રીમેન્ટ કરવો પડે, જે કામની ચોકસાઈને વધારે છે. તો એગ્રીમેન્ટમાં લખાણ વાંચી વંચાવી પછી સાઇન કરજો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ દખો ઊભો ન થાય. આજે ધનરાશિવાળા માટે માનસિક ચિંતાઓ હળવી થતી દેખાય છે. આજનો લકી કલર છે લીંબુ જેવો પીળો કલર આવે ને તે તમને ફાયદો આપી જાય. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો, લાભ કરતા દિવસ, પણ લાભ મેળવવા માટે થોડી ધીરજ રાખવી પડે. લાભ વિલંબમાં જતો દેખાય છે. સારું કામ થઈ જાય, તમને દેખાય બી કે આટલો નફો છે, આટલો લાભ છે, પણ એ લાભ તમારા સુધી પહોંચવામાં થોડો વિલંબ થાય. ધીરજ રાખજો, રાહ જોજો, ચોક્કસ તમને લાભ મળવાનો છે. આજે પારિવારિક એકતા જાળવી શકશો અને કુટુંબમાં સારું આનંદનું વાતાવરણ છવાયેલું જોવા મળે. આજનો લકી કલર છે લાલ. કુંભ રાશિવાળાએ આજે થોડીક વધુ મહેનત કરવાની છે. વધુ મહેનતથી સારું પરિણામ લાવી શકાય, સારા પરિણામ સાથે આગળ વધી શકાય. આજે છે ને તમને એવું લાગશે કે કંઈક મારા જીવનમાં કોઈ સારા શુભ કાર્યની શરૂઆત થઈ અને હું હવે આગળ વધીશ. એનો લાભ લેજો, કામમાં મન જોડીને આગળ વધજો, ચોક્કસ ફાયદો થશે. કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ વિચાર્યા વગરનો ખર્ચો ટાળવો જોઈએ. જો આવા ખર્ચા કરશો તો આર્થિક પાસું બગડશે. તો મિત્રો આજે તમારો લકી કલર છે આસમાની. મીન રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજના ખર્ચા તમારી બચતમાં કાણું પાડી શકે જ ભાઈ, એમાંથી કાઢીને વાપરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરાવી દે આજનો ખર્ચો. આપણે જાળવવાનું, એની પર નિયંત્રણ રાખવાનું છે. બચત તોડવી ન પડે એની કાળજી રાખીને આપણે આગળ વધશું તો વધુ સારા ફાયદા મળે. આજે છે ને જેટલો સારો પરિશ્રમ કરશો એટલો સારો સ્વાદ ચાખવા મળશે, તો એનું ધ્યાન અવશ્ય રાખજો. અને મિત્રો આજે સામાજિક કામમાં પણ તમારે થોડું ધ્યાન આપવું પડે. તો મિત્રો તમારા માટે લકી કલર છે કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી.
નમસ્તે.